નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે વોકેબ્યુલરીનું એક ઓર વિડીયો લઈને આવ્યા છે અને આજના વિડીયોમાં આપણે 10 વોકેબ્યુલરી વર્ડ્સ શીખીશું એના સેન્ટેન્સીસ સાથે. ઠીક છે. અને આ જે વર્ડ્સ છે એ જનરલી ન્યૂઝપેપરમાં વારંવાર આવતા હોય છે. ઠીક છે. તો જેથી કરીને તમારે ન્યૂઝપેપર વાંચવામાં તકલીફ ના પડે અગર આ ટાઈપના વર્ડ્સ તમે જાણતા હોય તો. પ્લસ તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પણ તમને આ વિડીયો હેલ્પફુલ થશે. ઠીક છે. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા આપણો ફર્સ્ટ વર્ડ છે જે છે બોલ્સ્ટર. બોલ્સ્ટર. હવે બોલ્સ્ટરનો મિનિંગ થાય ટુ સપોર્ટ ઓર સ્ટ્રેન્થન. ટુ સપોર્ટ ઓર સ્ટ્રેન્થન. સ્ટ્રેન્થન એટલે કે મજબૂત બનાવવું. ટુ સપોર્ટ એટલે સહારો આપવો. એટલે કે કશાકને મજબૂત બનાવવું યા તો સહારો આપવો એને કહેવાય બોલ્સ્ટર. બરાબર. હવે આપણે એના સેન્ટેન્સ જોઈએ એટલે એનો મિનિંગ ઓર મજબૂત થાય આપણા દિમાગમાં. ઠીક છે. મેઇન વસ્તુ શું છે, જ્યારે આપણે ઇંગ્લિશ વોકેબ્યુલરી શીખતા હોઈએ ત્યારે એનું મિનિંગ જાણ્યા પછી એને સેન્ટેન્સીસમાં કઈ રીતે યુઝ કરવો એ જાણવું વધારે જરૂરી છે. અને જેટલી પ્રેક્ટિસ એમાં થશે એટલું તમને એ વર્ડ્સ વધારે મજબૂત થતા જશે તમારા દિમાગમાં. ઠીક છે. જેથી કરીને જ્યારે પણ લખવું હોય, બોલવું હોય ત્યારે ઇઝીલી તમારા શું કહેવાય કે બોલવામાં અને લખવામાં આવે ઓટોમેટિક એ વર્ડ આવી જશે જ્યાં પણ એની જરૂરિયાત હશે ત્યાં. અગર તમે પ્રોપર એને સમજ્યા હોય, સમજ્યા બાદ એને ઇંગ્લિશના સેન્ટેન્સીસ બનાવવાની પ્રેક્ટિસ કરી હોય તો. ઓકે. તો જોઈએ, ધ પોલિસી એમ્સ ટુ બોલ્સ્ટર ઇકોનોમિક ગ્રોથ. બરાબર. અહીંયા જો બોલ્સ્ટર વર્ડ આવે, ટુ બોલ્સ્ટર એટલે કે એને મજબૂત બનાવે છે. કોને મજબૂત બનાવે છે? ધ પોલિસી. આ જે નીતિ છે અર્થવ્યવસ્થાની વૃદ્ધિને મજબૂત બનાવે છે. ઇકોનોમિક ગ્રોથ એટલે કે અર્થવ્યવસ્થાની જે વૃદ્ધિ છે એને મજબૂત બનાવે છે. અહીંયા આપણે મજબૂત બનાવવું એ આપણો અહીંયા મિનિંગ છે, આપણો જે વર્ડ યુઝ થયો છે તે. બરાબર. એટલે કે જે તે નીતિ છે એ અર્થવ્યવસ્થાની વૃદ્ધિને મજબૂત બનાવે છે એવું કેવું છે. ધ પોલિસી એઇમ્સ ટુ બોલ્સ્ટર ઇકોનોમિક ગ્રોથ. ઓકે. આ રીતે મલ્ટિપલ સેન્ટેન્સીસ આવશે તો તમારા દિમાગમાં એ વર્ડ બેસી જશે. ઠીક છે. કોન્ફિડન્સ કેન બોલ્સ્ટર પરફોર્મન્સ એટલે કે આત્મવિશ્વાસ કાર્યક્ષમતાને મજબૂત કરે છે. ધ વિન બોલ્સ્ટર્ડ ટીમ મોરાલ. ધ વિન બોલ્સ્ટર્ડ ટીમ મોરાલ એટલે કે જીતે ટીમનું મનોબળ વધાર્યું. મોરાલ એટલે કે મનોબળ. એટલે કે ધ વિન એટલે કે જે જીત્યા, કોઈ મેચ હશે કે કોઈ કશું હશે, મેચ કોઈ પણ મેચ હોય. હવે એ જીત્યા એટલે એનાથી શું થયું? શું વધ્યું? બોલ્સ્ટર્ડ એટલે કે મજબૂત થયું, વધવું એટલે કે એમનું મનોબળ મજબૂત થયું એટલે કે મનોબળ વધ્યું એમ. ફંડ્સ વર એલોકેટેડ ટુ બોલ્સ્ટર હેલ્થ કેર. હવે વર એલોકેટેડ એટલે કે ફાળવવું. બરાબર. ટુ બોલ્સ્ટર હેલ્થ કેર એટલે કે આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવા ફંડ ફાળવાયું. બરાબર. ધ ગવર્મેન્ટ સ્ટેપ્સ બોલ્સ્ટર્ડ ઇન્વેસ્ટર ટ્રસ્ટ. તો સરકારી પગલાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો એટલે કે આ સબ્જેક્ટ છે. ઓકે. આ ગવર્મેન્ટ સ્ટેપ્સ એ અહીંયા વાક્યમાં સબ્જેક્ટ છે. બોલ્સ્ટર્ડ ઇન્વેસ્ટર ટ્રસ્ટ એટલે કે સરકારે કોઈ એવા પગલાં લીધા જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. હવે વિશ્વાસ વધ્યો એવું કેવું છે એના જગ્યાએ અહીંયા આપણે બોલ્સ્ટર વર્ડ યુઝ કર્યો. બરાબર. ટ્રસ્ટ, બોલ્સ્ટર્ડ ઇન્વેસ્ટર ટ્રસ્ટ એટલે કે રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો. બરાબર. તો આઈ હોપ કે તમને સેન્ટેન્સ સમજાયા હશે, એનો મિનિંગ પણ સમજાયો હશે. તો બોલ્સ્ટરનો મતલબ શું થાય? કશું મજબૂત બનાવવું, એને સહારો આપવો, એને ટેકો આપવો. બરાબર. એનામાં વૃદ્ધિ કરવી એવો એનો મતલબ થાય. બરાબર. ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે. નેક્સ્ટ વર્ડ છે રીઇટરેટ. આ રીતે બોલો, રીઇટરેટ એટલે ટુ સે સમથિંગ અગેઇન ફોર એમ્ફસાઇઝ. એમ્ફેસિસ એટલે કે ભાર આપવા માટે. બરાબર. એમ્ફેસિસ એટલે કે ભાર આપવો. હવે કેવું હોય કે જ્યારે તમે કોઈ મિટિંગમાં બેઠા હોય કે જ્યારે તમે કંઈક વાતચીત કરતા હોય ત્યારે કેવું હોય કે કોઈક વાત ઉપર, કોઈ પોઈન્ટ ઉપર ભાર આપવા માટે આપણે વારંવાર એને કહેતા હોઈએ છીએ. તો એને કહેવાય રીઇટરેટ કર્યું કહેવાય. બરાબર. ફરીથી દોહરાવું, ભાર આપીને કહેવું એમ. તો જો અહીંયા સેન્ટેન્સ છે, ધ મિનિસ્ટર રીઇટરેટેડ હિઝ કમિટમેન્ટ. મંત્રીએ પોતાની પ્રતિબદ્ધતા ફરી દોહરાવી. કમિટમેન્ટ એટલે કે પ્રતિબદ્ધતા. પોતાની કમિટમેન્ટ ફરીથી એમને દોહરાવી એટલે કે રીઇટરેટ કરી. ઓકે. શી રીઇટરેટેડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિસિપ્લિન. તેણીએ શિસ્તનું મહત્વ ફરી જણાવ્યું. એટલે કે વારંવાર કહેવું, એકના એક વાતને ફરીથી કહેવી, ભાર દઈને કહેવું એને કહેવાય રીઇટરેટ.
ધ કોર્ટ reiterated its earlier order. અદાલતે પોતાનો પહેલાનો આદેશ ફરીથી દોહરાવ્યો. ટીચર્સ ઓફન reiterate key points. શિક્ષકો મુખ્ય મુદ્દાઓ ફરી સમજાવે છે. ક્યારેક ઓફન એટલે ક્યારેક શિક્ષકો ક્યારેક મુખ્ય મુદ્દાઓ ફરી સમજાવે છે. ધ કંપની reiterated its stand. કંપનીએ પોતાનું વલણ ફરી સ્પષ્ટ કર્યું. અને અહીંયા સ્ટેન્ડનો મતલબ છે પોતાનું વલણ, પોતાનું જે સ્ટેન્ડ લીધું હોય તે, ઓકે, કે પોતે કયા મુદ્દા ઉપર મક્કમ છે, શું છે, પોતાનું જે સ્ટેન્ડ છે એ, બરાબર. એટલે કંપનીએ પોતાનું વલણ ફરી સ્પષ્ટ કર્યું, reiterated એટલે કે ફરીથી એમણે સ્પષ્ટ કર્યું એવા અહીંયા અર્થમાં છે, રાઈટ. પહેલી વાર તો કર્યું છે પરંતુ ફરીથી કર્યું એમ, તો એને કહેવાય reiterate કર્યું કહેવાય, ઓકે, એટલા માટે. તો નેક્સ્ટ વર્ડ છે આપણો બેકલેશ. બેકલેશ, બેકલેશનો મતલબ થાય સ્ટ્રોંગ નેગેટિવ રિએક્શન. સ્ટ્રોંગ નેગેટિવ રિએક્શન એટલે કે તીવ્ર વિરોધ, નકારાત્મક પ્રતિક્રિયા. એટલે કે જેમ કે કેવું હોય કે કોઈ એવું સેન્ટેન્સ આપી દીધું, કોઈ નેતા છે કે કોઈ સામાજિક કાર્યકર્તા છે કે કંઈ પણ હોય, હવે કંઈક બોલી ગયા કે યા તો કોઈ એવું ડિસિઝન લેવાઈ ગયું, હવે એનો વિરોધ થાય તો એને કહેવાય બેકલેશ, ઓકે. હવે આ વર્ડ જનરલી શું હોય કે ટ્વિટરમાં એમાં યુઝ થતો હોય છે, કે ટ્વિટરમાં કોઈ કશું કહી દીધું, એનો વિરોધ થતો હોય ત્યારે આ વર્ડ જનરલી તમને જોવા મળતો હશે, ઠીક છે. ધ ડિસિઝન ટ્રિગર્ડ પબ્લિક બેકલેશ. નિર્ણય સામે જાહેર વિરોધ થયો. જો વિરોધ થયો, બરાબર. પબ્લિક બેકલેશ એટલે કે જાહેર વિરોધ થયો. સોશિયલ મીડિયા બેકલેશ ફોર્સ્ડ એન એપોલોજી. સોશિયલ મીડિયા બેકલેશ ફોર્સ્ડ એન એપોલોજી. એપોલોજી એટલે કે માફી માંગવી. સોશિયલ મીડિયા વિરોધે માફી મંગાવવી પડી એટલે કે એમને માફી માંગવાની ફરજ પડી. સોશિયલ મીડિયા જે બેકલેશ, સોશિયલ મીડિયા પર જે વિરોધ થયો એના કારણે એમને માફી માંગવી પડી, એવું કહેવાનો મતલબ છે અહીંયા, ઓકે. ધ મૂવ ફેસ્ડ પોલિટિકલ બેકલેશ એટલે કે કોઈક એવું પગલું લેવાયું જેના કારણે રાજકીય વિરોધ થયો, ઓકે. ધ મૂવ ફેસ્ડ પોલિટિકલ બેકલેશ એટલે કે રાજકીય વિરોધ થવો. નેક્સ્ટ છે પ્રાઇસ હાઇક લેડ ટુ કસ્ટમર બેકલેશ. ભાવ વધારાથી ગ્રાહકોનો વિરોધ થયો. ધ એડ રિસીવ્ડ સવિયર બેકલેશ. જાહેરાતને ભારે વિરોધ મળ્યો. અહીંયા સવિયર એટલે કે વધારે પડતું, બરાબર. સવિયર હોય એનો મતલબ એવો થાય કે વધારે પડતું, ઓકે, ભારે, વધારે પડતું એમ. કે બેકલેશ તો થયો, વિરોધ તો મળે, પરંતુ કેવો વિરોધ થયો? ભારે વિરોધ થયો. ધ એડ રિસીવ્ડ એટલે કે મળવું. ધ એડ કોઈક એવી એડ હશે જેના કારણે એનો વિરોધ થયો, તો એવું કહેવાય છે કે અહીંયા એવું કહેવાનો મતલબ છે કે જાહેરાતને ભારે વિરોધ મળ્યો. ધ એડ રિસીવ્ડ સવિયર બેકલેશ, ઓકે. એટલે કે બેકલેશનો મતલબ આપણે અહીંયા શું સમજ્યા કે વિરોધ થવો, કોઈ નકારાત્મક પ્રક્રિયા આવવી, બરાબર, એને કહેવાય બેકલેશ, રાઈટ. સ્ટ્રોંગ નેગેટિવ રિએક્શન. ચાલો હવે આપણે નેક્સ્ટ વર્ડ જોઈશું. નેક્સ્ટ છે ક્લેમ્પ ડાઉન. ક્લેમ્પ ડાઉનનો મતલબ શું થાય? સ્ટ્રોંગ એક્શન ટુ સ્ટોપ સમથિંગ ઇલીગલ. કે કોઈક એવી સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે કે કશું ઇલીગલ થઈ રહ્યું છે એને રોકવા માટે કંઈક સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે, એને કહેવાય ક્લેમ્પ ડાઉન, કે કડક કાર્યવાહી જેને આપણે કહીએ, કશાકના ઉપર કાબુ મેળવવો એમ. તો કડક કાર્યવાહી કહેવાય, જેને કાબુ મેળવવો કહેવાય, યા તો મતલબ એવું કહી શકાય કે કોઈ ઇલીગલ કાર્ય થતું એને રોકવા માટે એક સ્ટ્રોંગ એક્શન લેવાય, બરાબર, એને કહેવાય ક્લેમ્પ ડાઉન, ઓકે. જોઈએ સેન્ટેન્સીસ. પોલીસ લોન્ચ્ડ અ ક્લેમ્પ ડાઉન ઓન ક્રાઇમ. પોલીસે ગુનાખોરી સામે કડક કાર્યવાહી શરૂ કરી. લોન્ચ એટલે કે શરૂ કરવું, એને લોન્ચ કરવું આપણે કહીએ છીએ, લોન્ચ કરવું એટલે શરૂ કરવું એમ. ગવર્મેન્ટ એનાઉન્સ્ડ એ ક્લેમ્પડાઉન ઓન ટેક્સ ઇવેઝન એટલે કે કર ચોરી સામે કડક પગલાં લેવા. ટેક્સ ઇવેઝન એટલે કે જે ટેક્સ હોય તે, ઇવેઝન એટલે કે જે ટેક્સ ના ભરતા હોય, કર ચોરી કરતા હોય, એને કહેવાય ઇવેઝન, ઓકે. તો ગવર્મેન્ટ એનાઉન્સ્ડ એ ક્લેમ્પડાઉન ઓન ટેક્સ ઇવેઝન, કર ચોરી સામે કડક પગલાં લેવાયા. એટલે કે ગવર્મેન્ટે એવું એનાઉન્સ કર્યું કે જે પણ ટેક્સ ચોરી કરશે એની સામે કડક કાર્યવાહી થશે, એવું સરકારે જાહેરાત કરી એમ. announced a clampdown. A clampdown was imposed on illegal mining. એટલે ગેરકાયદે ખનન પર કડક કાર્યવાહી થઈ. ઇમ્પોઝ એટલે કે
લાદવું એમ, એના ઉપર કાર્યવાહી કરવી એમ. તો ગેરકાયદે ખનન પર કડક કાર્યવાહી થઈ. ઓકે, એટલે કે એના ઉપર કડક પગલાં લેવાય. એનો મતલબ એવો થાય કે ઇલીગલ માઇનિંગ થતી હોય એના ઉપર, બરાબર. એનો મતલબ અહીંયા આપણે અહીંયા ક્લેમ્પ ડાઉનનો મતલબ થાય કે કાર્યવાહી, કડક કાર્યવાહી થવી, કશાકના ઉપર કાબુ મેળવવો. ઓકે, ઓથોરિટીઝ ઓર્ડર્ડ અ ક્લેમ્પ ડાઉન ઓન ડ્રગ. સત્તાધીશોએ નશા સામે કાર્યવાહી કરી. તો કડક કાર્યવાહી કરી શેના સામે? ડ્રગ સામે, નશા સામે. ઓકે, ટ્રાફિક વાયોલેશન સો સ્ટ્રિક્ટ ક્લેમ્પ ડાઉન. ટ્રાફિક નિયમ ભંગ પર કડક કાર્યવાહી થઈ, એટલે કે ટ્રાફિકના નિયમોના ભંગ ઉપર કડક કાર્યવાહી, કડક પગલાં લેવાય એમ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વર્ડ જોઈશું, ગ્રેપલ. નેક્સ્ટ વર્ડ છે ગ્રેપલ. ગ્રેપલનો મતલબ થાય ટુ સ્ટ્રગલ ઓર ડીલ વિથ પ્રોબ્લેમ. એટલે કે કોઈ પ્રોબ્લેમ હોય એની સામે ઝઝૂમવું, સંઘર્ષ કરવો. ઓકે, કોઈ સમસ્યા સામે, રાઈટ. એનો મતલબ થાય ગ્રેપલ, ટુ ગ્રેપલ. જોઈએ સેન્ટેન્સ જોઈએ એટલે ખ્યાલ આવશે. ધ સિટી ઇઝ ગ્રેપલિંગ વિથ વોટર શોર્ટેજ. એટલે સિટી જે છે એ ગ્રેપલિંગ શેની સામે? વિથ વોટર શોર્ટેજ, એટલે કે પાણીની અછત સામે શહેર ઝઝૂમી રહ્યું છે, એવો એનો મતલબ થાય. શહેર પાણીની અછત સામે ઝઝૂમી રહ્યું છે, એટલે કે ગ્રેપલ થઈ રહ્યું છે, એટલે કે સંઘર્ષ કરી રહ્યું છે, પાણીની અછત છે એટલા માટે. ઓકે, ધ સિટી ઇઝ ગ્રેપલિંગ વિથ વોટર શોર્ટેજ. સ્ટુડન્ટ્સ ગ્રેપલ વિથ ટફ ક્વેશ્ચન. વિદ્યાર્થીઓ કઠિન પ્રશ્ન સાથે સંઘર્ષ કરે છે. ઓકે, હા, ઓબ્વિયસલી એવું થતું જ હોય છે. કઠિન પ્રશ્ન આવતા આપણે ઓબ્વિયસલી આપણે સંઘર્ષ કરતા જ હોઈએ છીએ જવાબ ના આવડતો એટલે, રાઈટ. તો ત્યારે કહી શકાય કે સ્ટુડન્ટ ગ્રેપલ વિથ ટફ ક્વેશ્ચન, એટલે કે ટફ ક્વેશ્ચન સામે, કઠિન પ્રશ્ન સામે એ સંઘર્ષ કરે છે. ગવર્મેન્ટ ઇઝ ગ્રેપલિંગ વિથ ઇન્ફ્લેશન. સરકાર મહંગાઈ સામે સંઘર્ષ કરી રહી છે. હી ગ્રેપલ્ડ વિથ ઇમોશનલ સ્ટ્રેસ. તેણે ભાવનાત્મક તણાવ સાથે સંઘર્ષ કર્યો. નેશન્સ ગ્રેપલ વિથ ક્લાઇમેટ ચેન્જ. નેશન્સ એટલે કે ઘણા બધા દેશો એમ. દેશો હવામાન પડકાર સામે ઝઝૂમી રહ્યા છે, કે ક્લાઇમેટ ચેન્જ સામે ઝઝૂમી રહ્યા છે. ઓલ ઓવર ધ વર્લ્ડ આ પ્રોબ્લેમ છે જ, ઠીક છે. તો ગ્રેપલનો મતલબ શું થાય? કે કોઈ પડકારનો સામનો કરવો, ઝઝૂમવું, બરાબર. એનો મતલબ થાય ગ્રેપલ, સંઘર્ષ કરવો, ઝઝૂમવું, બરાબર. એનો મતલબ થાય ગ્રેપલ. ગ્રેપલ મીન્સ સંઘર્ષ કરવો, સ્ટ્રગલ ઓર ડીલ વિથ પ્રોબ્લેમ, રાઈટ. તો કોઈ સમસ્યા યા તો સંઘર્ષ સામે ઝઝૂમવું. ઓકે, ચાલ હવે નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે, સ્પર. સ્પરનો મતલબ થાય ટુ એન્કરેજ ઓર કોઝ સમથિંગ. પ્રેરણા આપી યા તો ઉત્તેજિત કરવું. ઓકે, તો જોઈએ એનો મિનિંગ આપણે સેન્ટેન્સમાં. રિફોર્મ્સ વર સ્પર ઇકોનોમિક ગ્રોથ. એટલે કે સુધારાઓ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે. રિફોર્મ્સ એટલે કે જે સુધારાઓ થયા તે શું કરશે? વિલ સ્પર એટલે કે એને ઉત્તેજન આપશે, પ્રેરણા આપશે. કોને પ્રેરણા આપશે? ઇકોનોમિક ગ્રોથને ઉત્તેજન આપશે, એટલે કે જે સુધારાઓ થયા એ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે, એવો એનો મિનિંગ થાય. કોમ્પિટિશન સ્પર્સ ઇનોવેશન. એટલે સ્પર્ધા નવીનતાને પ્રેરે છે, બરાબર. પ્રેરણા આપી એટલે કશુંકને ધક્કો આપો, કંઈકને શું કહેવાય કે કંઈક એનામાં કંઈક સારું પરિણામ આવે એના અર્થમાં અહીંયા કહેવાયું છે સ્પર, એનો પ્રેરણા આપવી એમ. ધ સક્સેસ સ્પર્ડ હિમ ટુ વર્ક હાર્ડર. જુઓ, સફળતાએ તેને વધુ મહેનત કરવા પ્રેર્યો, બરાબર. એટલે કે કંઈક પોઝિટિવ સેન્સમાં છે, કે પોઝિટિવ ચેન્જ લાવે છે એમ કહેવાનો મતલબ એ છે, રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ કેન સ્પર ડેવલપમેન્ટ. રોકાણ વિકાસને ગતિ આપે છે. ન્યૂ પોલિસી મે સ્પર એમ્પ્લોયમેન્ટ. નવી નીતિ રોજગાર વધારશે. ઓકે, તો આપણે વર્ડ જોયો સ્પર. સ્પર એટલે કે ઉત્તેજન આપવું, પ્રેરણા આપવી. ઓકે, હવે આપણે નેક્સ્ટ વર્ડ જોઈએ, સ્ટેન્સ. નેક્સ્ટ વર્ડ છે સ્ટેન્સ. સ્ટેન્સ એટલે કે પોઝિશન ઓર ઓપિનિયન ઓન એન ઇશ્યુ. હવે કશુંક છે, હવે કોઈ ઇશ્યુ છે કે કંઈક ટોપિક છે, એના ઉપર સ્ટેન્સ એટલે કે આપણું વલણ, આપણો દ્રષ્ટિકોણ શું છે, એને કહેવાય સ્ટેન્સ. હવે સ્ટેન્સનો બીજો મિનિંગ એ પણ થાય કે જે ક્રિકેટમાં જે બેટ્સમેન સ્ટેન્સ લેતા હોય છે, જે પોઝિશન લેતા હોય એને પણ સ્ટેન્સ કહેવાય, બરાબર. પણ અહીંયા આપણે જે શીખીશું એ વર્ડ છે વલણ, એટલે દૃષ્ટિકોણ, બરાબર. ધ પાર્ટી ક્લેરિફાઈડ ઇટ સ્ટેન્સ. પક્ષે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. વલણ સ્પષ્ટ, પોતાનું સ્ટેન્ડ કહેવાય જેને, કે અમે આવું માનીએ છીએ એમ.
અમે આવું કરવા ઈચ્છીએ છીએ, અમે આવું કરીશું, એમ એવું તે પોતાનું સ્ટેન્સ નક્કી કર્યું, પોતાનું વલણ નક્કી કર્યું. His stance on education is clear. શિક્ષણ પર તેનું વલણ સ્પષ્ટ છે. The country softened its stance. દેશે પોતાનું વલણ નરમ કર્યું. સોફ્ટન એટલે કે નરમ કરવું. Its stance એટલે પોતાનું વલણ નરમ કર્યું. મીડિયા ક્વેશ્ચન ધ ગવર્મેન્ટ સ્ટેન્સ. મીડિયાએ સરકારના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો. મીડિયા ક્વેશ્ચન ધ ગવર્મેન્ટ સ્ટેન્સ એટલે કે મીડિયાએ સરકારના વલણ પર એમના દ્રષ્ટિકોણ પર પ્રશ્ન ઉઠાવ્યો. She took a strong stance against corruption. તેણીએ ભ્રષ્ટાચાર સામે કડક વલણ લીધું. પોતાનું કડક સ્ટેન્ડ લીધું, એમ એવો મતલબ થાય. નેક્સ્ટ વર્ડ છે ટાઉટેડ. ટાઉટેડ એ ટાઉટ વર્ડનો પાસ્ટ છે, બરાબર. ટાઉટ એટલે કે પ્રચાર કરવો, વખાણવું, એવો એનો મતલબ થાય. ટાઉટેડ એટલે કે વખાણાયેલું. પબ્લિકલી પ્રેઝ ઓર પ્રમોટેડ એટલે કે જાહેરમાં પ્રચારિત કરેલું, વખાણાયેલું, એવો એનો મતલબ થાય, બરાબર. ધ સ્કીમ વોઝ ટાઉટેડ એઝ અ રિવોલ્યુશનરી એટલે કે યોજનાને ક્રાંતિકારી તરીકે વખાણવામાં આવી, એમ. ધ સ્કીમ એટલે કે જે તે સ્કીમ હોય, કોઈ યોજના હોય, વોઝ ટાઉટેડ એઝ અ રિવોલ્યુશનરી એટલે કે યોજનાને ક્રાંતિકારી તરીકે વખાણવામાં આવી. કેમ કે એ યોજના એવી છે કે જેનાથી ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ આવવાના છે, એટલા માટે એવું કહેવામાં આવી રહ્યું છે, રાઈટ. હી ઇઝ ટાઉટેડ એઝ future teacher, future leader. He is touted as a future leader. તેને ભવિષ્યના નેતા તરીકે વખાણવામાં આવે છે. ઓકે. The product is touted for its quality. ઉત્પાદન તેની ગુણવત્તા માટે પ્રચારિત છે, બરાબર. The product is touted for its quality. ઉત્પાદન તેની ગુણવત્તા માટે પ્રચારિત છે, વખાણાયેલું છે, એમ. નેક્સ્ટ વર્ડ જોઈએ. ધ મૂવ વોઝ touted as bold. આ પગલાને સાહસી તરીકે ગણવામાં આવે છે. બોલ્ડ એટલે કે સાહસી. અહીંયા એવા મતલબમાં છે, ઓકે. દરેક જગ્યાએ બોલ્ડનો મતલબ સાહસી નહીં થાય. કેટલીક જગ્યાએ સેન્ટેન્સનો મતલબ સમજીને આપણે એનો મિનિંગ કાઢવાનો છે, બરાબર. તો આ પગલાને સાહસી તરીકે વખાણવામાં આવ્યું છે. ધ પોલિસી ઇઝ touted બાય એક્સપર્ટ્સ. નિષ્ણાતો દ્વારા નીતિ વખણાય છે. The policy is touted by experts. નિષ્ણાતો દ્વારા નીતિ વખણાય છે. Touted તો એનો મતલબ સમજાઈ ગયો છે. ટાઉટેડ નો મતલબ વખાણવું, વખાણાયેલું. ટાઉટેડ એટલે વખાણાયેલું, અને ટાઉટ એનો મતલબ થાય વખાણવું, એની પ્રશંસા કરવી, યા તો એનું કહેવાય કે શું કહેવાય કે પ્રચાર કરવો, એમ. અને ટાઉટેડ એટલે પ્રચાર કરાયેલું. પ્રેઝડ યા તો પ્રમોટેડ એટલે કે પ્રચાર કરવો, પ્રેઝડ એટલે કે વખાણવું, ઓકે. અને ટાઉટેડ નો મતલબ થાય વખાણ કરાયેલું, વખાણાયેલું, પ્રચાર કરાયેલું, ઓકે. એ રીતે, કેમ કે પાસ્ટ છે, પાસ્ટ પાર્ટિસિપલ છે ટાઉટનું, ઓકે. ચાલો, 8 વર્ડ થઈ ગયા આપણા. હવે 9 ને 10 છે, બંને આપણે શીખી લઈએ, બરાબર. અંડરમાઇન એટલે કે ટુ વીકન ગ્રેજ્યુઅલી, કશાકને ધીમે ધીમે નબળું પાડવું, કશાકને નબળું પાડવું. અંડરમાઇન ટુ એટલે કે એને નબળું પાડવું. કરપ્શન અંડરમાઇન ડેમોક્રેસી. ઓબ્વિયસલી કે ભ્રષ્ટાચાર જે છે એ લોકશાહીને શું કરે છે? નબળી પાડે છે. અંડરમાઇન્સ ડેમોક્રેસી. ફેક ન્યૂઝ અંડરમાઇન્સ ટ્રસ્ટ. ખોટા સમાચાર વિશ્વાસને નબળો કરે છે, બરાબર. કોન્સ્ટન્ટ ક્રિટિસિઝમ અંડરમાઇન્સ કોન્ફિડન્સ. સતત ટીકા આત્મવિશ્વાસ ઘટાડે છે. કોન્સ્ટન્ટ ક્રિટિસિઝમ એટલે કે ટીકા. અંડરમાઇન્સ કોન્ફિડન્સ. કોન્સ્ટન્ટ એટલે સતત, બરાબર. સતત ટીકા આત્મવિશ્વાસ ઘટાડે છે. ડિલે કેન અંડરમાઇન પ્રોગ્રેસ. વિલંબ પ્રગતિને નબળી પાડે છે. વાયોલન્સ અંડરમાઇન્સ પીસ. હિંસા શાંતિને નુકસાન પહોંચાડે છે, બરાબર. તો અહીંયા અંડરમાઇનનો મતલબ શું થાય? નબળું પાડવું, ધીમું પાડવું, બરાબર, એ રીતે. ચલો, લાસ્ટ વર્ડ છે આપણો વોટરશેડ. વોટરશેડનો મતલબ થાય અ ટર્નિંગ પોઈન્ટ, એટલે કે ઐતિહાસિક વળાંક, મહત્વપૂર્ણ તબક્કો. કોઈક એવો પોઈન્ટ આવે, કોઈક એવો વળાંક જેનાથી કંઈક ચેન્જ થઈ જાય, બરાબર, તો એને કહેવાય વોટરશેડ. ધ જજમેન્ટ વોઝ વોટરશેડ મોમેન્ટ, એટલે કે ચુકાદો એક ઐતિહાસિક વળાંક હતો, ઓકે. ઐતિહાસિક વળાંક હતો એટલે આ ચુકાદા પછી કંઈક એવું થયું છે જેના કારણે એને ઐતિહાસિક વળાંક ગણવામાં આવે છે, કંઈક સારો એવો પોઝિટિવ
યા તો કોઈક એવું ચેન્જ આવ્યો હશે જેના કારણે એને ઐતિહાસિક વળાંક કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ વોટરશેડ. ઓકે, ધ રિફોર્મ માર્ક્ડ એ વોટરશેડ ઇન પોલિસી. સુધારાએ નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવ્યો કે સુધારાના કારણે મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો. ધ રિફોર્મ માર્ક a watershed in policy. 1991 was a watershed year for India. 1991 ભારત માટે એક ઐતિહાસિક વર્ષ હતું, બરાબર, કેમ કે ત્યાંથી વળાંક આવ્યો, રાઈટ, ઔદ્યોગિક નીતિ અપનાવી ઇન્ડિયા એના કારણે. ઓકે, ચલો. ધ ઇનોવેશન બીકેમ અ વોટરશેડ ઇવેન્ટ. શોધ, ઇનોવેશન એટલે કે શોધ એક મહત્વપૂર્ણ તબક્કો બની. ધ ઇલેક્શન પ્રૂવડ અ વોટરશેડ મોમેન્ટ. ચૂંટણી એક નિર્ણાયક વળાંક સાબિત થઈ. તો વોટરશેડનો મતલબ શું થાય? એક ઐતિહાસિક વળાંક. એમ વોટરશેડનો મતલબ થાય ઐતિહાસિક વળાંક, મહત્વપૂર્ણ તબક્કો. ઓકે, જેના પછી કંઈક એવો ચેન્જ આવે તો એ પોઈન્ટ છે એને કહેવાય વોટરશેડ. શું કોઈ ડિસિઝન લેવાયું હોય, કોઈક એવો સુધારો થયો હોય, બરાબર, જેના પછી કંઈક સારું પોઝિટિવ પરિણામ મળ્યું હોય કે તો એ જે સુધારો કર્યો એને કહેવાય વોટરશેડ. ઓકે, તો વોટરશેડ એટલે કે ઐતિહાસિક વળાંક, મહત્વપૂર્ણ તબક્કો, રાઈટ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ 10 વર્ડ શીખ્યા. હવે તમારે એને પ્રેક્ટિસ કરવાની છે, સેન્ટેન્સ બનાવવાના છે, જેથી કરીને તમને મેમરાઇઝ થઈ જાય અને શું કહેવાય કે તમને આત્મસાત થઈ જાય. જ્યારે પણ યુઝ કરવો હોય ત્યારે તમે એને યુઝ કરી શકો તમારા સેન્ટેન્સીસમાં. ઓકે, અને જ્યારે પણ ન્યૂઝપેપર વાંચો, હવે આવા વર્ડ્સ આવે તો તમારે હવે ડિક્શનરી શોધવાની જરૂર ના પડે. એટલા તો એટલીસ્ટ તૈયાર કરી જ દેજો, એનું મિનિંગ તરત તમને સમજાઈ જાય. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તમારા મિત્રો સાથે પણ, અને કમેન્ટમાં તમે કંઈ લખવા માંગતા હોય તો લખજો. મજા આવી હોય તો લખજો મજા આવી. ઠીક છે, તો રોજ થોડા વર્ડ શીખતા રહો તો તમારી વોકેબ ઇમ્પ્રૂવ થઈ જશે. ઠીક છે, અને એની પ્રેક્ટિસ કરતા રહો. ઓકે, એને લખજો અને સેન્ટેન્સીસ પણ લખજો. ઓકે, ચલો તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.